સીતારામ બધાને. હેપી સન્ડે. રવિવારની શુભકામના કહેવાય. હવે આજે ભાદરવો મહિનોની શરૂઆત થઈ. ભાદરવા મહિનામાં હવે ચાલુ પિતૃ દોષ ને માતૃ દોષ ને ફલાણા દોષ ને ઢીમકા દોષ ને મને હસવું આવે. મારે ક્યાં દોષ છે? કોઈથી પૂરા જ નથી થતા. ઉઠી બાને નવડાવ્યા. મારી માને નાવાનું કીધું, એને નવરાવી નથી પડતી, પણ કપડા મશીનમાં નાખવા પડે. ચાલુ એનું નોન સ્ટોપ ચાલુ રહીએ. કહેતું હતું બાને માનસિક બીમારી માનસિક નથી ભાઈ, એ પહેલેથી જ આ વાત છે. રાખીએ નહીં, જીદીલું સ્વભાવ હોય ને, મૂકે નહીં, સમજે નહીં. અમારા બાને ઈ નિરાત હોય, ખાલી સેવા જ કરવાની છે, બીજી કઈ માથાચીક ન હોય. અને તકલીફ છે બધી, એને ઘણી બધી તકલીફો હોય. નિવારણ મારી પાસે એનું કોઈ સોલ્યુશન નથી. હું મારે પૂરતું કરી દઉં, બીજા પૂરતું તો મારાથી બીજાના સ્વભાવને તો મારાથી ન બદલાય, કોઈના સ્વભાવને કોઈને કઈ મારે કહેવાય નહીં, સજેશન ન અપાય. મારી ફરજ પૂર્ણ શ્રદ્ધાથી પૂર્ણપણે હું નિભાવું, એનાથી આગળ આપણે કઈ ન કહી શકીએ. વૃદ્ધાવસ્થામાં છે ને માણસને દુઃખ બહુ લાગે. આપણી જયારે વૃદ્ધાવસ્થા થાય ને ત્યારે આપણને ખબર પડે. જો અસલ બજારે નવરાવી લીધા છે, બાઈ સરસ પૂતા છે, ટેસ્ટથી વાકાતરાહા થઈને બતાવું સુઈ ગયા છે ને નવડાવી દીધા ને એટલે પૂતા ટેસ્ટથી. ચાદર બાદર બદલાવી દીધી. ધીમા એને 2-3 વખત તો એને ચાદર બદલાવી પડે. આજ વરસાદે થોડોક આરામ આપ્યો છે બારોબાર. મશીનમાં કપડાં નાખીએ તો પંખે તો નાખવા જ પડે. તડકા સૂર્યનારાયણને તો ખબર નહીં, હમણાં દેખાણા નથી. એને લગભગ 10-12 દી થઈ ગયા. એમને દિવાલો ભીની, ભેજવાળી, બધી દિવાલો જ આવી ભેજવાળી થઈ ગઈ. ઉપરના રૂમમાં આવી ભેજવાળી. કપડાં બારી બાયણા દોરીઓને ભરવી પડે ઘરમાં ને ઘરમાં. કોકને બાનું ભજન, ઓલું ભજન ગાવ તમે, ગાતા હતા કીર્તન. ઓલું સીતા દુખી થઈ ને ઈ. હા, સીતાનું એક બેન કેતા હતા કે મને એ ગીત બહુ ગમે ને, તો તમારા બાને કેજો ગાય. હા, સીતા કૈલા ઓલા અયોધ્યાના વાસી. રામ નામ સારું લાગે છે, મન પ્યારું, કેટલી પુકારું, કરોની મારી વારી. કૌશલ્યા ન દયા કંસંત મારી કાયા, શીખણ દેજો છાયા, પ્રભુ મારી માયા. સીતાજી ન સામી, સીતાજી ન સામી, તમે તો બનામી, સયયું સુખ નો પામી. વનમાં પડી પકારું, પાપીથી પેટ ભરું, દુઃખદાયી દેખાડું, મારા તનડાના તપ ઉટાડું. સીતાને એવું સુખ દેજો. સીતા દુઃખી થઈ પછી પૂરું એટલું છે કે હવે છે? હવે ને બીજું ગમતું થઈ. હા, બીજું ગાવ. કાજીથી મેલી મોહન ગયા મેલી, થઈને ફર્યું તું ગેલી, ગમતી નથી હવેલી. સુખમાં ફર્યું સાખી, સુરજ તેનો સાખી, મુક્તિનો જાણું પાખી, પરિજામણીનો ધારી નાખી. વનમાં પડી પુકારું, પાપીથી પેટ ભરું, દુઃખદાયીને દેખાડું, મારા કનડાના તપ ઉતારું. પૂજા કમણ ગારી, વ્રજનારની વિસારી, કેવી આવું ને મોરારી, હરવાની ભીડ ભારી. કુવામાં ઉતારી લીધી જે દોરી ખેસી, હવે થઈ ગતી અમારી, મેર કરો ની મોરારી. સીતા બહુ દુખી થયા ને? સીતાજી બહુ દુખી થયા હતા ને? સીતાજી દુખી થયા તો આપણે છે એમાં. હા, તો હું માં હાથ મારો રહી જાય. સાચી વાત છે. મનીષાબેન હસબેન્ડ ની જરૂર છે. રખડી 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 કઈ છેવટી મળી લૂંટી મારે.
ઈશ્વરની ગતિ ન્યારી છે. છૂટક્યો તો છે નહીં. જિંદગી છે એને પાર પાડવાની, હસતા હસતા પાડીએ ને રોતા રોતા પાડીએ. ઈશ્વરનો પ્રસાદ સમજવો પડે. ચી દે દુઃખ દે તો પ્રસાદ છે. દુઃખ પ્રસાદ ને સુખ પ્રસાદ. સુખ હોય તો કેવી મજા આવે. રખડી રખડીને હિમાડા રખડી રખડીને મોટા કરી પસાની તોય મારો નો આવ્યો છે વડી મારો દીકરો કોઈને મળે તો રખડાવી ત્યાં બહુ ન પાતે છે મારી. માં પાપ ન હોય. આ બે પ્લેનમાં નાના નાના આખા પરિવાર ઉડી ગયા, એના ક્યાં ભાવના પાપ હોય. જિંદગી પૂરી થઈ ગઈ, વાત પૂરી. માની તો જોવું નહીં. માનજી તો મને ખબર છે કે પૂરી થઈ ગઈ. માની પહેરી લેતી જાય તો કઈ નહીં. ઈ કોઈ કોઈને લેતું જાય કોઈ. માની યાદ જાય કેમ માંથી સહન થાય પણ ક્યાં જાય. કોઈથી સહન ન થાય. ઘડીક વાર છોકરું વેલા મોડું આવ્યું હોય તો માને ઉપાધિ થતી હોય. આ તો આવવાની તો વાટ જોવાની નથી. હું જાણું માં, સમજુ બધું સમજુ હું. શું કરીએ? નતારી કરી મને કહી નહીં ક્યાંય નહીં એક વિસાને મેળવી મને ગયો. હવે હરિભજન કરવાનું કહી ગયો. જિંદગી છે ત્યાં સુધી ભગવાનનું ભજન કરો. બધાય ભૂલી જાવ. જીવતાય મરી ગયા ને જે મરેલાય મરી ગયા એમ સમજી અને જીવાય. હું કેમ જાઉં જીવું? કોઈમાં મોહ ન રખાય અને કોઈમાં પ્રેમ ન રખાય. કોઈને નફરતય ન કરાય ને પ્રેમય ન કરાય તો સુખી થાય. જો હું એવું માણા, હું કોઈને પ્રેમય ન કરું, નફરતય ન કરું. આવો તો આવો, ન આવો તો કાંઈ નહીં. દુઃખ જ ન થાય, કોઈ દુઃખી જ ન થાય. મને કોઈ પૂછે કે તમને કોણ ગમે આ પૃથ્વી ઉપર? મને કોઈ એટલે કોઈ નથી ગમતું. મને હું એક ગમું ને ભગવાન દ્વારકાધીશ ગમે, બાકી કોઈ ગમે જ નહીં. હું માણસને ગમાડીને શું કરવા? માણસમાં મોહ રાખીને શું કરવું? પેટના ઉમાય ન રખાય, કોઈ નામ ન રખાય. હવ ને હવની દુનિયામાં ખુશ રહેવા દેવાય. મને ધોખોય ન થાય જિંદગીમાં. આ પૃથ્વી ઉપર કોઈના ધોખા કોઈ દી કરાય જ નહીં. કોઈ દી. હું તો એમ કહું કરાય જ નહીં. ઈશ્વરને કહેવાય કે તારો પ્રસાદ છે, જે દીધો એ મેં સ્વીકાર લીધો. વાત થઈ પૂરી. ભગવાનનું સ્મરણ કરાય. ઈ વયો ગયો તો આપણે વળી ક્યાં અહીંયા આપણે રહેવાના છે? એમ હાલે? આપણે કોઈ હાલે? ઘોડિયામાં વયા જાય હાલે? હાલતું હોય તો રાજા ને રાજા એને છોકરાને જવા દે. આ રૂપિયા વાળા બહુ રૂપિયા વાળા છે એટલે રૂપિયા ભરી ભરી ન બસાવી દઈએ એમ છોકરાઓને. કોરોનામાં ઝીણકા ઝીણકા જુવાન મરી ગયા. ન ઉતરે ઘૂંટડો, ઉતારવો પડે અને કઠણ થવું પડે. એકને એક આપણે વાત કરીએ રાખીએ, એકને એક વાત. એનો કોઈ ઈલાજ જ નથી માં, ઈલાજ જ નથી એનો કોઈ. મોત જેનું આવે ને જેની ટિકિટ ફાટે ને એને જ જવું પડે. બીજા કોઈ જઈ જ ન હગે ને તમે જઈ હગો ને હું જઈ હગું. શાક વઘાર્યું, રોટલી લોટ બાંધતી. આજે બીજી ચેનલમાં રવિવાર હોય ને, રવિવારે હું નવરી જ ન થાવ આખો દી. અને ભેગું આનું ચાલુ હોય. નવરાવા હોય તો ફોહલાવી જાવ ને માં નાઈ આવો ને, જાવ ને માં નાઈ આવો ને. ઓને તો ઠીક છે પકડીને આપણે બેહાડીને બાને તો ગરમ પાણી કરીને નવરાવી દઈએ. તો બહુ મુશ્કેલ છે, જરાય હેલી વાત નથી. હાથ ઊંચા કરી દઈએ ને કંઈ વાંધો ન હોય. જે હાથ ઊંચા કરી દઈએ ને એને લીલા લેર હોય, કાંઈ નહીં, જન્મ દઈ દીધો, વાત થઈ પૂરી. પણ જે જવાબદારીને પોટલા લઈને ફરે, સ્વાર્થ વિનાના, એ પાછા કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિનાના, એ ભલે કરે આવી બરાબરની લાગમાં. પણ બહુ અઘરું છે ને, મને તો બહુ એનું ફળ મળે જ છે. પણ આને સમજાવવા બહુ અઘરા છે. અને આની હાયુ બહુ અઘરી છે. જેને એની હાયુ લાગશે એને તો ખબર નહીં શું થાય, એ મને ખબર નથી. પણ હું ના પાડું મારી માને કે માં તારા મોઢામાંથી એ કંઈ ઉદ્ગાર કાઢતી નહીં કે કોઈને તારા શબ્દથી પ્રોબ્લેમ થાય અને દુઃખ થાય. કારણ કે માણસ જ્યારે ક્યાંય ન પૂગે ને ત્યારે ભગવાનને ભરાવતા હોય, ઈશ્વરને ભરાવતા હોય. ભગવાન ભોળાનાથ અને મા અન્નપૂર્ણા બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે. મારે થાય મોડું, શાક કુકરમાં મૂકી દીધું છે. અહીંયા લોટ તૈયાર કરીને બેઠીશ, નીચે લોટ બાંધવો ને 12 થઈ ગયા છે. તો આવજો બધાય. સીતારામ.